હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. હવે પનીરનું શાક કોઈ પણ ફ્લેવરનું કેમ ન હોય, પરંતુ આપણે હોટલોમાં અને ઘરે બધા લોકો છે એ પનીર કાચું જ ઉમેરતા હોય છે. તો પનીરને કયા સમયે કેટલી મિનિટ મસાલાવાળું કરવું, કેવી રીતે અને કયા સમયે એને ઉમેરવું, જો એ નાની નાની ટિપ્સ ફોલો કરીને તમે આ રીતે પનીરનું શાક કોઈ પણ ફ્લેવરમાં બનાવ્યું ને, તો તમે શાકમાંથી પનીર માત્ર ગોતીને રોટલી વગર કે પરાઠા વગર એમનામ જ ખાવાનો છો. એટલું સરસ તમારું કોઈ પણ ફ્લેવરનું પનીરનું શાક બનીને તૈયાર થશે. તો પનીરના શાકમાં આપણે પનીરને કેવી રીતે ઉમેરવાનું હોય એવી અમુક નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખીને ચલો આજની આપણી રેસીપી આગળ મુજબ જોઈએ. તો વિડીયોને એક લાઇક કરી દો. હવે પનીરના શાક બનાવવા માટે મેં અહીંયા છે એ પનીરની 2 ક્યુબ્સ લીધી છે. હવે એને આપણે એક સરખા માપ સાઇઝમાં છે એ કટ કરી લઈએ બધું પનીર. તો જે માપ સાઇઝ પ્રમાણે હર કોઈ કટ કરવા ઈચ્છતા હોય એ પ્રમાણે એક સરખા માપમાં છે બધી પનીરની ક્યુબ્સ બનાવીને તૈયાર કરી લેશું. એ જ રીતે બીજા આપણે ક્યુબ્સમાંથી પણ એ જ માપ સાઇઝના છે એ પનીર સમારીને તૈયાર કરી લઈએ. તો આ રીતે બધું પનીર છે એ તૈયાર છે. હવે મેઇન જે પોઈન્ટ છે ને એ કે પનીરમાં માત્ર ચપટી નમક અને અડધી ચમચી હળદર ઉમેરી અને એને આ રીતે સરખી રીતે મિક્સ કરી દેશો ને, અને પછી એ પનીરને 15થી 20 મિનિટ રહેવા દો, એટલે એમાં હળદર અને નમકનો એટલો સરસ સ્વાદ આવી જશે કે એ પનીરની તમે કલ્પના પણ નહીં કરી હોય. તો એ 20 મિનિટ સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે શાકમાં ઉમેરવા માટેના 4 નંગ ટમેટાં લીધેલા છે, જેને આ રીતે મોટા કટ પીસમાં સમારીને તૈયાર કરી લઈએ. હવે એ જ રીતે બધા ટમેટાં છે સમારીને તૈયાર છે, જેને એક અલગ બાઉલમાં લઈ લઈએ. ત્યારબાદ શાકમાં ઉમેરવા માટે 3 નંગ ડુંગળી લીધેલી છે, જેને પણ આપણે મોટા છે એ ક્યુબમાં કટ કરીને તૈયાર કરી લેશું. તો આ રીતે 3 નંગ ડુંગળી છે એને પણ સમારીને તૈયાર કરી લઈએ. હવે ડુંગળી પણ કટ થઈ જાય એટલે આપણે ડુંગળી અને ટમેટાની અલગ અલગ છે એ પ્યુરી કરવાના છે. તો એને મિક્સર જારમાં પીસી અને આપણે બંને પેસ્ટ છે બનાવીને તૈયાર કરી લેશું. તો સૌપ્રથમ ટમેટાની આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ. એ જ રીતે ડુંગળીની હવે 15થી 20 મિનિટ થઈ અને આપણું પનીર છે એ એકદમ સરસ એમાં મસાલો છે એ મિક્સ થઈ ગયો છે. તો ખાલી એક કડાઈમાં થોડું એવું તેલ લઈ અને આપણે પનીરની બધી ક્યુબ્સને છે એ ગેસની એકદમ ધીમી આંચ ઉપર આપણે સાંતળી લેવાનું છે. હવે પનીર એટલું સરસ સંતળાઈ જશે ને કે પછી તમે એ પનીર એમનેમ લુખ્ખું ખાવા લાગશો, વઘારવાની પણ જરૂર નહીં પડે, એટલું સ્વાદિષ્ટ બની જશે. તો આ રીતે તમે પનીરનું ગમે તેમ શાક કેમ ન બનાવતા હોય, પરંતુ આ રીતે પનીર બનાવીને ઉમેર્યું ને તો કોઈ પણ પનીરનું તમારી સબ્જી હશે એમાં 4 ચાંદ લાગી જશે. હવે શાક બનાવવા માટે મેં અહીંયા 2 ચમચા તેલ અને 1 ચમચો ઘી લીધેલું છે. ઘીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ થોડા એવા ખડે મસાલા બધા ઉમેરી અને એમાં ડુંગળીની જે આપણે પેસ્ટ બનાવેલી છે એને ઉમેરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે ડુંગળીને સરખી રીતે સાંતળવા દઈશું. એ સંતળાઈ જાય ત્યારબાદ ટમેટાની પેસ્ટને પણ એમાં ઉમેરી દઈશું. હવે એને સરખી રીતે સાંતળવા દઈએ. અને મને તેલનું પ્રમાણ ઓછું લાગે છે એટલે મેં ફરી 1 ચમચો તેલ છે એ ઉમેર્યું છે. અને આ રીતે ડુંગળી અને ટમેટાની છે એ પ્યુરી સારી એવી પાકી જાય એટલે એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ. નમક ઉમેર્યા બાદ 1 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. ત્યારબાદ 1 વાટકો મેં દૂધ લીધેલું છે અને આપણે પનીર બટર મસાલાનું શાક ફ્લેવરમાં બનાવવાના છીએ, તો મેં રેડીમેડ જ પેકેટ લઈ લીધેલું છે. તો આપણે અડધું પેકેટ છે એ એમાં ઉમેરી દઈશું દૂધમાં, અને ઉમેરેલા મસાલાને દૂધમાં સરખી રીતે છે એ મિક્સ કરી દઈશું, જેથી એમાં કોઈ પણ કણી કે લમ્સ ના રહે. તો દૂધમાં મસાલો ઉમેર્યા બાદ એ સરખી રીતે મિક્સ થઈ જાય
એટલે આપણે 1 મિનિટ પણ સરસ એવી પ્યુરી પાકી ગઈ છે, સેટ થઈ ગયું છે. તો એને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈએ. તો છે ને એકદમ તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણી બંને પ્યુરી સરખી રીતે પાકી ગઈ છે. હવે તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને એમાં સરખી રીતે એને મિક્સ કરી દઈશું. અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પનીર બટર મસાલાવાળું જે દૂધ બનાવેલું છે એ દૂધ ઉમેરી દઈએ. અને દૂધ ઉમેર્યા બાદ તમારે એક વસ્તુ બિલકુલ પણ નથી ભૂલ કરવાની, જે લગાતાર 2 થી 3 મિનિટ માટે છે એ હલાવતું રહેવાનું છે. એટલે દૂધવાળો મસાલો અને પ્યુરીમાં છે એ સરખી રીતે એમાં સેટ થઈ જાય. તો ગેસની એકદમ ધીમી આંચ ઉપર એને સરખી રીતે આપણે હલાવીને પકાવતા રહીશું. ત્યારબાદ અહીંયા 2 ચમચી જેટલું છે એ માખણ ઉમેરી દઈએ અને એને પણ આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું. ત્યારબાદ 1/4 કપ જેટલું એમાં પાણી ઉમેરી દઈએ અને એને સરખી રીતે મિક્સ કરી દઈએ. અને આ રીતે 1 મિનિટ હલાવ્યા બાદ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પનીર જે બનાવેલું હતું ને એ બધી ક્યુબ્સ છે એમાં ઉમેરી દેવાની છે. અને બધી ક્યુબ પનીરની એમાં ઉમેરાઈ જાય ત્યારબાદ એને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈએ. અને મિક્સ થઈ જાય એટલે આપણે એને 1 થી 2 મિનિટ માટે છે એ ઢાંકી અને પકાવવા દઈશું. 1 થી 2 મિનિટ બાદ છે એ આપણે શાક ઓલમોસ્ટ બનીને તૈયાર થવા આવે ત્યારબાદ એમાં 1 ચમચી ગરમ મસાલો અને ફરી 1 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. એટલે આ રીતે પનીર બટર મસાલાનું શાક છે એ બનીને તૈયાર છે. અને જો આ રીતે તમે કોઈ પણ પંજાબી શાક પનીરવાળું બનાવતા હોય, પરંતુ આજના જે વિડીયોમાં પનીર બનાવીને ઉમેરવાની જે ટિપ્સ આપી છે ને એ રીતે જો ઉમેરશો ને તો તમારું કોઈ પણ ફ્લેવરનું પંજાબી શાક હશે એમાં 4 ચાંદ જ લાગવાના છે. અને પરોઠા હોય કે એની સાથે રોટલી કે પછી નાન, 1-2 જો વધારે ન ખવાય ને તો કહેજો. તો આજનું પનીર બટર મસાલા શાકની રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો. અને ચેનલ પર પહેલીવાર હોય તો સૌપ્રથમ તો ચેનલની એક વખત વિઝિટ કરો અને લાઇક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરતા જાજો. અને હા, સાથે બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા, જેથી આવા જ સરસ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ મારી રેસિપી શેર કરો જેથી એ લોકો પણ પરિચિત બને. થેન્ક યુ ફોર વોચિંગ.